અમદાવાદમાં રથયાત્રામાં હાથી બેકાબૂ થવાનો મામલો ઉશ્કેરાયેલા હાથીઓની મદદે આવ્યું વંતારા. વંતારાએ નિષ્ણાંત ઇમરજન્સીની ટીમ મોકલી આપી છે. હાથીઓની સારવાર માટે એમ્બ્યુલન્સની ટીમ મોકલી આપી છે. નિષ્ણાંત તબીબોએ હાથીઓની સંભાળ લીધી છે. અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા વંતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન 3 જેટલા હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેમની એક વિશેષ ઇમરજન્સી ટીમ તૈનાત કરી હતી. આ ટીમમાં 2 વન્યજીવી પશુ ચિકિત્સકો, 6 વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા 11 સહાયક સ્ટાફ અને 5 એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો. આ ટીમે બેકાબૂ થયેલા હાથીઓની સંભાળ લીધી, સાથે જ તેમની સારવાર પણ કરી હતી. મહત્વનું છે કે અમદાવાદની રથયાત્રા સમયે મોટેથી ગીતો વાગતા અને ભીડ જોઈને એક નર હાથી ગભરાયો હતો, બેકાબૂ થયો હતો. તો આ હાથીની સાથે અન્ય 2 હાથીઓ પણ હરોળ તોડીને ભાગ્યા હતા, જેના કારણે થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. ત્યારે વંતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી. વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત સ્થળે ખસેડ્યા હતા.